ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, તો જો તમને બાપ્પા માટે સૌથી બેસ્ટ ચૂરમાના લાડુ બનાવવા હોય, તો એકવાર આ મેઝરમેન્ટ જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે અને દરેક વખતે આ રીતે જ બનાવશો. તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી આપણે 1 કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈશું. સાથે આપણે 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈશું, જે એકદમ ફાઇન હોય છે. હવે આને ફ્લેવર વધારવા માટે આપણે ઘઉંના લોટ કરતાં અડધાથી થોડુંક ઓછું આપણે બેસન નાખીશું. તો બેસન નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર મળે છે. લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો પોણા કપ જેટલો આપણે ફાઇન બેસનનો ઉપયોગ કર્યો છે. સાથે લાડુમાં કણીદાર એટલે કે દાણાદાર બનાવવા માટે આપણે 1/4 કપ જેટલી સોજી નાખીશું. તો ચૂરમાના લાડુમાં જ્યારે બેસન અને સોજી બંને ઉમેરીએ છીએ તો લાડુ છે ને એ ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી બને છે. હવે અત્યારે આપણે મોણ નાખવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ વસ્તુમાં આપણે મોણ ત્યારે નાખીએ છીએ જ્યારે આપણે એ વસ્તુને સોફ્ટ બનાવવી હોય. પણ મુઠિયા બનાવ્યા બાદ આપણે એને તળશું તો ઓટોમેટિકલી અંદર સુધી ઘી કે તેલ જાય છે અને લાડુ આપણા સોફ્ટ જ બને છે. તો ફક્ત અહીંયા આપણે મિક્સ જ કરવાનું છે. તો બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. હવે અહીંયા આપણે બિલકુલ પણ લોટને બાંધવાનો નથી. જ્યાં ફ્રેન્ડ્સ આપણે આ લોટ કઠણ રાખવાનો છે. તો મેં આ 1 કપ જેટલું પાણી લીધું છે. તો ટોટલ આપણે જે લોટ વાપરો 2 કપ ઘઉંનો, પોણા કપ જેટલું બેસન અને 5 કપ જેટલી આપણે સોજી લીધી છે, એટલે 3 કપ જેટલું આપણું લોટનું પ્રમાણ છે. એની સામે આપણે 1 કપ જેટલું પાણી લીધું છે, પણ થોડું થોડું કરીને નાખવાનું છે, બધું નહીં નાખી દી. અને તમે અહીંયા જોઈ શકો છો, હું ફક્ત લોટને ભેગો કરી રહી છું, ગૂંથતી નથી. ગૂંથવાથી લોટ ઢીલો થઈ જાય છે અને પરિણામે મુઠિયા છે એ તળાતી વખતે વધારે સમય લે છે, અંદરથી કાચા રહી જાય છે અને કાચા રહી જવાથી લાડુ છે ચીકણા બને છે. તો આવી રીતે ફક્ત આપણે લોટ ભેગો કરીશું ને એકદમ કઠણ હોય આવી રીતે લોટ ભેગો કરશું ને એટલે કઠણ લોટ તૈયાર થશે ને આવી રીતે કઠણ મુઠિયા આપણે વાળવાના છે. જેટલા બને એટલા કઠણ તમે વાળશો તો એને તળાતા પણ વાર નથી લાગતી, એ તેલ કે ઘી વધુ નથી પીતા, ફટાફટ તળાઈ પણ જાય છે અને ખૂબ જ સરસ તૈયાર થાય છે, જે આગળ તમે રિઝલ્ટ જોશો. તો આવી રીતે આપણે બધા મુઠિયા વાળી લીધા છે અને છેલ્લે આ રીતનો લોટ રહી જશે તો પાણીવાળો હાથ કરીને ફક્ત એને ભેગું કરી લેશું. તો અહીં બિલકુલ પણ આપણે લોટને ગૂંથ્યો નથી. આવી રીતે લોટને ભેગા કરીને આપણે કઠણ મુઠિયા વાળી લેવાના છે. તો આ રીતે બધા મુઠિયા વળાઈ ગયા છે અને ટેક્સચર જોઈ શકો છો કેટલા ડ્રાય એટલે કે કડક તૈયાર થયા છે. તો જ્યારે લોટ ગૂંથીએ છીએ તો એટલો કઠણ લોટ આપણો બંધાતો નથી. તો અહીં બધા મુઠિયા વળાઈ ગયા છે, જેને હવે સાઈડમાં મૂકી દેશું. બાજુમાં મેં ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો બાપા માટે બનાવી રહ્યા છે એટલે ઘી મૂક્યું છે, તમે તેલમાં પણ તળી શકો છો. હવે આટલા મુઠિયા વાળવા માટે મને પોણા કપ જેટલા જ પાણીની જરૂરિયાત પડી છે. હવે અહીંયા ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો લોટ નાખીને આવી રીતે ટેમ્પરેચર ચેક કરી લેશું. તો આવી રીતે ફટાક દે તો ઉપર આવી જાય એટલું ગરમ હોવું જોઈએ. હવે મુઠિયા નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું, કારણ કે ધીમા ગેસે આપણે મુઠિયાને તળવાના છે. અત્યારે ઘીનું તાપમાન વધારે છે, પણ જ્યારે આપણે મુઠિયા ઉમેરીએ છીએ એટલે ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. હવે નીચેથી થોડાક બ્રાઉન રંગના થઈ જાય પછી જ આપણે એને ચલાવીશું. તો મારા પપ્પા જ્યારે પણ મુઠિયા તળતા ત્યારે કહેતા કે મુઠિયા તળાતી વખતે આ રીતે તિરાડ પડે તો સમજવાનું કે આપણો લોટ પરફેક્ટ તૈયાર થયો છે, પરફેક્ટ બંધાણા છે મુઠિયા આપણા. તો આવી રીતે બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લેશું. હવે જ્યારે મુઠિયા આ રીતે તળાય છે ત્યારે એ ફાટી જાય છે. ફાટવાને કારણે અંદર સુધી સરસ તળાઈ જાય છે અને બિલકુલ અંદરથી કાચા નથી રહેતા. અને આવી રીતે આપણે કઠણ મુઠિયા વાળ્યા છે ને તો લાડુ પણ આપણા કરકરા દાણેદાર તૈયાર થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક એક મુઠિયું આપણું ફાટી ગયું છે, એટલે કે આપણા મુઠિયા પરફેક્ટ બંધાણા છે. હવે આ મુઠિયાનો લોટ છે ને અંદરથી બિલકુલ પણ કાચો નહીં હોય, પરિણામે આપણા લાડુ છે ને એ ચીકણા નથી બનતા, પરફેક્ટ તૈયાર થાય છે. તો આવી રીતે મેં બદામી રંગના થાય ત્યાં સુધી તળ્યા છે. તમને જો આકરા પસંદ હોય તો તમે વધુ આકરા તળી શકો છો. હવે મુઠિયા તળાઈ જાય ત્યારે એ ગરમ હોય છે, તો આવી રીતે દસ્તાની મદદથી એને ભાંગી દેશો તો ફટાફટ એ મુઠિયામાંથી વરાળ દૂર થઈ જાય છે અને પરિણામે ફટાફટ આપણે મુઠિયાનો દળ બનાવી શકીએ છીએ, એટલે કે રાહ જોવાની જરૂરિયાત નથી પડતી. તો આવી રીતે બીજો બેચ પણ મેં તળી લીધું છે અને આ રીતે આપણે ખુલ્લા કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ બુરું થઈ જાય છે, ક્યાંયથી પણ આપણા મુઠિયા અંદર કાચા નથી રહ્યા. હવે જે ઘી બાકી રહ્યું છે ને એની અંદર મેં અહીંયા 15 નંગ જેટલી કાજુ અને 15 નંગ જેટલા બદામ લીધી છે. એના આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા હતા, એ નાખીશું. અત્યારે વરસાદી માહોલ છે એટલે કાજુ બદામ થોડાક સોફ્ટ થઈ જાય છે. આવી રીતે તળીને લઈએ છીએ તો એનો ફ્લેવર તો સરસ આવે છે, સાથે એમાં ક્રન્ચીનેસ પણ સારું આવે છે. તો અહીં આપણે થોડાક તળીને લેશું એટલે એનો ફ્લેવર
સારો આવે. તમે ઈચ્છો તો આ પાર્ટને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો ટેક્સચર કેટલું દાણેદાર બુરું થઈ જાય છે અને લોટ ક્યાંયથી પણ કાચો નથી રહ્યો. હવે આપણે આને 2 બેચમાં તળીશું. તો મિક્સર જારની અંદર અડધા અને આપણે નાખી દીધું છે. હવે ફ્લેવર વધારવા માટે મેં આ નાનો ટુકડો જાયફળનો લીધો છે, તો જાયફળ અચૂકથી ઉમેરવું. સાથે 1 ટીસ્પૂન જેટલો આપણે એલચીનો પાવડર નાખ્યો છે અને આપણે પીસી લેશું. હવે જો તમને એકદમ લીસા પસંદ હોય તો તમે આ દળાઈ ગયા પછી એને ચાળી પણ શકો છો, પણ મને કરકરા લાડુ પસંદ છે એટલે હું દળને ચાળતી નથી, એમનેમ જ નાખી રહી છું. તો આવી રીતે આપણું દળ તૈયાર થઈ ગયું છે ને અહીંયા જોઈ શકો છો આ રીતનો મેં થોડોક જાડો રાખ્યો છે, જેથી લાડુ છે ને દાણાદાર તૈયાર થાય, જોઈ શકો છો. હવે આ દળ દળાઈ ગયું છે, તો આવી રીતે બધા દળને આપણે દળી લીધું છે. બીજો બેચ પણ આપણે દળી લીધો છે. આ સમયે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલા આપણે ખસખસ નાખીશું. આ નાખવું ઓપ્શનલ છે, પણ નાખવાથી ખૂબ જ સરસ એક તો દેખાવ આવે છે ને ટેસ્ટ પણ આવે છે. હવે જે મુઠિયા આપણે ઘીમાં તળ્યા હતા એમાંથી વધારાનું ઘી કાઢી લીધું છે. આ 1/4 કપ જેટલું જ ઘી છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે ગોળ નાખીશું. તો જો વધારે ગળ્યું પસંદ હોય તો તમે 1/2 કપ જેટલું નાખી શકો છો, અને ઓછું ગળ્યું ખાતા હો તો તમારે 1/4 કપ જેટલું જ નાખવાનું. તો જે માપની મદદથી આપણે લોટને બધું લીધું છે એ જ માપની મદદથી આપણે ગોળ લેવાનો છે. તો મેં આ 1/2 કપ જેટલું નાખ્યું છે. તો આ માપથી તમારા પરફેક્ટ લાડુ તૈયાર થશે. હવે ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત આવી રીતે ગોળને પીગળાવી લેવાનો છે. તો ગોળ અહીંયા પીગળી ગયો છે એટલે આ ગોળને આપણે તૈયાર કરેલા દળ ઉપર રેડી દઈશું. અત્યારે આ મિશ્રણ ગરમ હોય છે એટલે બિલકુલ પણ આની અંદર હાથ નહીં નાખવાનો. ચમચાની મદદથી આપણે બધી વસ્તુને મિક્સ કરીશું, કારણ કે આ દળ બહુ જ અત્યારે ગરમ હોય છે. તો સારી રીતે એકવાર મિક્સ કરી લીધા બાદ હવે જે આપણે ડ્રાયફ્રૂટ તળીને રાખ્યા હતા ને એ નાખી દઈશું, જેથી એ પણ સારી રીતે આનામાં ભળી જાય. તો બધા ડ્રાયફ્રૂટને આપણે નાખી દીધા છે. હવે આ મિશ્રણને થોડુંક આપણે ઠંડુ થવા દેશું, કારણ કે ગરમા ગરમ આપણે એને વાળી નહીં શકીએ. તો પહેલા ચમચાની મદદથી આપણે મિક્સ કરી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ છે ને સારી રીતે આની અંદર મિક્સ થઈ જાય. તો અહીં તમે દળનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ દાણાદાર કણીદાર આપણા લાડુ તૈયાર થશે. અને એકવાર આ રીતે તમે લાડુ બનાવી લીધા ને તો ખાતરી સાથે કહી દઉં છું કે ખાતા નહીં ધરાવ. જોઈ શકો છો દળ કેટલું સરસ તૈયાર થયું છે. આ દળ હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો મારી પાસે આવી રીતની લાડુ પટ્ટી છે, એની અંદર હું આ મિશ્રણને નાખતી જઈશ અને લાડુ વાળી લઈશ. તમે ઈચ્છો તો હાથથી પણ વાળી શકો છો. આનામાં ફટાફટ તૈયાર થઈ જાય છે. અને આ લાડુ પટ્ટી છે એ મારી મીડિયમ સાઇઝની છે. આનાથી નાના પણ આવે છે અને મોટી પણ આવે છે, પણ આ મને પરફેક્ટ સાઇઝ લાગી, કારણ કે એક લાડુ આરામથી કોઈ પણ ખાઈ શકે. હવે સારો દેખાવ આપવા માટે હું આ ખસખસની અંદર આ લાડુને રગદોળી લઈશ, વધારાની ખસખસને ખંખેરી નાખીશ. તો આ રીતે આપણે અહીંયા બધા લાડુ તૈયાર કરી લઈશું. અહીં લાડુનું ટેક્સચર જોઈ શકો છો, પરફેક્ટ લાડુ આપણે તૈયાર થયા છે. તો જો આજથી પહેલા આ રીતે ક્યારે લાડુ ન બનાવ્યા હોય તો એકવાર મારા પર વિશ્વાસ રાખી જરૂરથી બનાવજો. તો આટલા દળમાંથી આપણા આટલા બધા લાડુ તૈયાર થયા છે. જોઈ શકો છો ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. ઘીનું પ્રમાણ પણ બરોબર છે અને એકદમ દાણાદાર કણીદાર આપણા લાડુ તૈયાર થયા છે. તો આ ગણેશ ચતુર્થી ઉપર બાપા માટે એકવાર આ રીતે જરૂરથી બનાવજો. આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર કે મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.